ચલો આજે એક ઊંડા વિષયમાં ડૂબકી મારીએ. આજનો વિષય છે વેદનામાં સમાયેલો પ્રેમ. આપણી પાસે એક આધ્યાત્મિક દસ્તાવેજ છે જે ખરેખર ખૂબ જ ગહન છે. તે પરમેશ્વરમાં પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ, આ સૃષ્ટિના નિર્માણ પાછળનો હેતુ શું હતો અને મુક્તિની આખી પ્રક્રિયા વિશે વાત કરે છે. હા, અને આ કોઈ સામાન્ય સમજૂતી નથી. આ દસ્તાવેજ તો બ્રહ્માંડના અસ્તિત્વના મૂળભૂત કારણો પર જ સવાલ ઉઠાવે છે અને આપણને વિચારવા મજબૂર કરે છે કે પ્રેમ, વેદના અને સ્વતંત્ર ઈચ્છા આ બધા વચ્ચે શું સંબંધ હોઈ શકે છે. બરાબર. અને એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ દસ્તાવેજ મુજબ પરમ પ્રેમ અને અત્યંત ઊંડી વેદના એ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો ચાલો શરૂઆત કરીએ. આ દસ્તાવેજની શરૂઆત જ એક ખૂબ જ મજબૂત અને સુંદર વાક્યથી થાય છે. પિતા માટે પુત્ર જ સર્વસ્વ છે. આ વાક્ય આમ તો ઘણું સરળ લાગે છે, પણ સૃષ્ટિના નિર્માણના સંદર્ભમાં આનો અર્થ શું થાય છે? અહીંથી જ આખી વાતનો એટલે કે એનો પાયો નંખાય છે. આ લખાણ મુજબ સૃષ્ટિનું નિર્માણ કોઈ એક વ્યક્તિએ નથી કર્યું. પિતા, જેમને પ્રથમ સ્થાન પરમેશ્વર કહેવાયા છે, અને પુત્ર, જેમને બીજા સ્થાન પરમેશ્વર કહેવાયા છે, તેમણે સાથે મળીને આ સૃષ્ટિ બનાવી. અને અહીં રસપ્રદ વાત એ છે કે બધી જ વસ્તુઓ પુત્ર દ્વારા અને પુત્ર માટે બનાવવામાં આવી છે. એક મિનિટ. પુત્ર માટે બનાવવામાં આવી છે, આનો અર્થ શું? એટલે તે આ સમગ્ર બ્રહ્માંડ, આ સમય અને અવકાશ, જેને આપણે સ્પેસ ટાઈમ કહીએ છીએ, આ બધું પુત્ર માટે એક ભેટ જેવું હતું? બરાબર, એ જ શબ્દ. તે એક વારસો હતો. સમય અને અવકાશની રચના પુત્ર માટે કરવામાં આવી હતી, જેથી તેઓ તેને વારસામાં મેળવી શકે. પણ અહીં એક ખૂબ જ મોટો વળાંક આવે છે. દસ્તાવેજમાં એક અત્યંત જટિલ વિચાર રજૂ થયો છે. પુત્ર, જે મૂળભૂત રીતે પરમેશ્વર જ હતા, તેમણે સ્વેચ્છાએ પોતાની જાતને ખાલી કરીને એક સર્જિત જીવ એટલે કે અ ક્રિએટેડ બીંગ બનવાનું પસંદ કર્યું. આ સમજવું થોડું અઘરું છે. પોતાની જાતને ખાલી કરવી એટલે શું? અને કોઈ જે પહેલેથી જ પરમેશ્વર હોય, એ શા માટે એક સર્જિત જીવ બનવાનું પસંદ કરે? મતલબ, આપણી જેમ મર્યાદાઓવાળું અસ્તિત્વ? આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે ખૂબ મોટી કંપનીનો સીઈઓ છે, જેણે આખી કંપની બનાવી છે. પણ તે સીઈઓ પોતાની કંપનીને પાયાથી સમજવા અને સુધારવા માટે સ્વેચ્છાએ એક ઇન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કરે છે. તે ભૂલી નથી જતો કે તે સીઈઓ છે, પણ તે ઇન્ટર્નના નિયમો અને મર્યાદાઓમાં જીવવાનું પસંદ કરે છે. આ દસ્તાવેજ મુજબ પુત્રએ બ્રહ્માંડના સ્તરે કંઈક આવું જ કર્યું. વાહ! આ ઉદાહરણથી વાત સ્પષ્ટ થાય છે. પણ તેમણે આવું કર્યું શા માટે? એક સર્જિત જીવ બનીને વારસો મેળવવાનો હેતુ શું હતો? પરમેશ્વર તરીકે તો બધું તેમનું જ હતું ને? જીવના સ્તરે મૂકી દીધી હતી. આમ કરીને તેમણે પિતાના પ્રેમ હેઠળ એક વારસદાર તરીકે બધું જ કાયદેસર રીતે મેળવ્યું. આ કોઈ મજબૂરી નહોતી, પણ પ્રેમનું પ્રદર્શન હતું. પિતાએ પ્રેમથી પુત્રને વારસો આપ્યો અને પુત્રએ પ્રેમથી એક સર્જિત જીવ બનીને તે સ્વીકાર્યો. આ લખાણ મુજબ આ વારસાની પ્રક્રિયા દ્વારા જ સૃષ્ટિનું નિર્માણ તેની પૂર્ણતા સુધી પહોંચે છે. એટલે આ માત્ર એક ઘટના નથી? ના, બિલકુલ નહીં. તે એક ચાલતી પ્રક્રિયા છે. તો આનો અર્થ એ થયો કે સૃષ્ટિનું નિર્માણ એ પુત્રના વારસા સાથે જોડાયેલી એક લાંબી પ્રક્રિયા છે. તો પછી પુત્રની ભૂમિકા શું છે? દસ્તાવેજમાં એક બીજું વાક્ય છે, પુત્ર માટે પિતા જ સર્વસ્વ છે. આનો શું અર્થ થાય? આ એ પ્રક્રિયાનો બીજો ભાગ છે. પુત્ર સર્જિત જીવોના રાજા બને છે અને વારસદાર તરીકે તેમની જવાબદારી છે કે તેઓ સમય અવકાશમાંથી પાપ અને મૃત્યુનો નાશ કરે. જ્યારે આ કામ પૂર્ણ થાય છે અને સૃષ્ટિ પાપ અને મૃત્યુથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે, ત્યારે પુત્ર તે સંપૂર્ણ થયેલો સમય અવકાશ પિતાને પાછો સોંપે છે અને તે ક્ષણે પિતા બધી જ વસ્તુઓમાં સર્વસ્વ બની જાય છે. અચ્છા. અને પુત્રનું શું થાય છે? શું તે સર્જિત જીવ જ રહે છે? ના, તે પ્રક્રિયાના અંતે પુત્ર ફરીથી પોતાના મૂળ દૈવી સ્વરૂપમાં પાછા ફરે છે અને પિતાની સમાન બની જાય છે. આ એક સંપૂર્ણ ચક્ર છે. પોતાની જાતને ખાલી કરવી, વારસો મેળવવો,
સૃષ્ટિને શુદ્ધ કરવી અને છેવટે પિતાને બધું પાછું સોંપીને પોતાના મૂળ સ્વરૂપમાં પાછા ફરવું. પુત્ર માટે પિતા જ સર્વસ્વ છે એ વાક્ય આ અંતિમ સમર્પણ અને આજ્ઞાપાલનને દર્શાવે છે. ઓકે, સાચું કહું તો મારું મગજ હવે થોડું ચક્રાવે ચડ્યું છે. પુત્ર એક જ સમયે સર્જિત જીવ અને પરમેશ્વર કેવી રીતે હોઈ શકે? મતલબ, એક તરફ તે સમય અવકાશની અંદર એક મનુષ્ય તરીકે જીવે છે અને બીજી તરફ તે સમય અવકાશની બહાર પરમેશ્વર તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ કેવી રીતે શક્ય છે? તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ આ દસ્તાવેજનો એક મુખ્ય મુદ્દો છે. અને લખાણ પોતે જ સ્વીકારે છે કે આપણે મનુષ્ય તરીકે આ રહસ્યને સંપૂર્ણપણે સમજી શકતા નથી. આપણે સમય અને અવકાશના બંધનમાં છીએ. આપણા વિચારો, આપણી કલ્પના બધું જ આ મર્યાદાઓની અંદર કામ કરે છે. આપણે જ્યારે અનંતકાળ એટલે કે ઇટર્નિટી વિશે વિચારીએ છીએ ત્યારે પણ આપણે અનંત સમય વિશે વિચારીએ છીએ. આપણે સમય વગરના અસ્તિત્વની કલ્પના જ નથી કરી શકતા. સાચી વાત છે. જ્યારે હું સમય વગરની કોઈ વસ્તુ વિચારવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારા મગજમાં જાણે 404 નોટ ફાઉન્ડ એરર આવી જાય છે. તો શું આ દસ્તાવેજ એમ કહે છે કે આપણે પ્રયત્ન જ ન કરવો જોઈએ? ના, એવું નથી. પણ તે આપણી મર્યાદા સ્વીકારવાનું કહે છે. તેનાથી વિપરીત પરમેશ્વર સમય અને અવકાશથી પર છે. તેમના માટે તો સમય અને અવકાશ પણ એક સર્જન છે, એક સાધન માત્ર. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એ બધું તેમના માટે એક સાથે અસ્તિત્વ ધરાવે છે. એટલે જ દસ્તાવેજ ભારપૂર્વક કહે છે કે આપણે પરમેશ્વરને તેટલું જ જાણી શકીએ છીએ જેટલું તેઓ આપણને જણાવવાનો પસંદ કરે છે. મને લાગે છે કે હું તમારી વાત સમજી રહ્યો છું. તો આ દસ્તાવેજ એમ કહી રહ્યો છે કે જુઓ, તમારું મગજ આ વાતને તાર્કિક રીતે સમજી નહીં શકે કારણ કે તે એના માટે બન્યું જ નથી. તો પછી જો આપણે આને બૌદ્ધિક રીતે સમજી ન શકીએ તો શું પરમેશ્વરે આપણી વાસ્તવિકતાની અંદર કોઈક રીતે આ વાતને સાબિત કરવી પડી? કોઈ જીવંત ઉદાહરણ દ્વારા? શું એટલા માટે જ ક્રૂસ આટલો મહત્વનો છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. ક્રૂસ આ સમગ્ર યોજનાનું કેન્દ્રબિંદુ છે અને અહીંથી જ વેદનામાં સમાયેલો પ્રેમનો ખરો અર્થ સ્પષ્ટ થાય છે. આ લખાણ મુજબ પુત્ર ક્રૂસ પરના પોતાના બલિદાન દ્વારા 3 મુખ્ય બાબતો સાબિત કરે છે. ઓકે, ચાલો એને એક પછી એક સમજીએ. પહેલી બાબત કઈ છે? પ્રથમ, તે પરમેશ્વરનો પ્રેમ અને ન્યાય એક સાથે સાબિત કરે છે. તે બતાવે છે કે પરમેશ્વર પ્રેમાળ છે પણ સાથે સાથે ન્યાયી પણ છે. પાપની સજા મૃત્યુ છે. એ ન્યાયનો સિદ્ધાંત છે. પુત્રએ તે સજા પોતાના પર લઈને પરમેશ્વરનો ન્યાય પૂર્ણ કર્યો અને આમ કરીને તેમણે સર્જિત જીવો પ્રત્યેનો પોતાનો અપાર પ્રેમ દર્શાવ્યો. પ્રેમ અને ન્યાયનું સંતુલન. બરાબર, એ સમજાયું. બીજી બાબત કઈ હતી? બીજું, તે પરમેશ્વરની આજ્ઞાઓની સત્યતા સાબિત કરે છે. એટલે કે તે સાબિત કરે છે કે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે, ભલે તે માટે મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કરવું પડે. અહીં મને એક પ્રશ્ન થાય છે. કોઈ દલીલ કરી શકે છે કે પુત્ર દૈવી હતા એટલે તેમના માટે આજ્ઞાઓનું પાલન કરવું શક્ય હતું, પણ સામાન્ય મનુષ્ય માટે તો આ એક અશક્ય ધોરણ નથી. શું આ લખાણ એ વિશે કંઈ કહે છે? ખૂબ જ સારો પ્રશ્ન. અને આનો જવાબ જ આખી યોજનાની ચાવી છે. દસ્તાવેજ કહે છે કે પુત્રના બલિદાન દ્વારા જે લોકો વિશ્વાસ કરે છે તેમને પાપોની માફી મળે છે અને સાથે સાથે પવિત્ર આત્મા પણ મળે છે. આ પવિત્ર આત્માની મદદથી સામાન્ય લોકો પણ પાપ પર વિજય મેળવી શકે છે. જે લોકો આવું કરે છે અને પુનરુત્થાન પામે છે તેમને પ્રથમ ફળો એટલે કે ફર્સ્ટ ફ્રૂટ્સ કહેવામાં આવ્યા છે. પ્રથમ ફળો એટલે કે જેમ ખેતીમાં પહેલો પાક આવે અને ખાતરી આપે કે જમીન ફળદ્રુપ છે, એવું કંઈક? જાણે કે આ લોકો એક પ્રૂફ ઓફ કન્સેપ્ટ છે. બિલકુલ. આ પ્રથમ ફળો જીવંત પુરાવા બને છે કે પરમેશ્વરની પ્રેમની આજ્ઞાનું પાલન કરવું સામાન્ય મનુષ્ય માટે પણ શક્ય છે. આનાથી પુત્રએ આપેલો પુરાવો વધુ મજબૂત બને છે. અને ત્રીજી બાબત જે ક્રૂસ સાબિત કરે છે તે એ છે કે પુત્ર શાસન કરવા માટે યોગ્ય છે. આ બલિદાન અને આજ્ઞાપાલન દ્વારા તે શાસન કરવાનો અધિકાર વારસામાં મેળવે છે. ઓકે, તો ચાલો હવે બધા મુદ્દાઓને જોડીએ.
આપણી પાસે એક બલિદાન છે જે પરમેશ્વરના પ્રેમ અને ન્યાયને સાબિત કરે છે. આપણી પાસે પુરાવો છે કે તેમની આજ્ઞાઓનું પાલન શક્ય છે. આ બધું સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલ સાથે કેવી રીતે જોડાયેલું છે? કારણ કે દસ્તાવેજનો અંત તો સ્વતંત્ર ઈચ્છાની પૂર્ણતા પર આવે છે. આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. શું આપણે પરમેશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરીએ છીએ કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી? કે પછી આપણે ખરેખર સ્વતંત્ર રીતે તેમને પસંદ કરીએ છીએ? જ્યારે આ પ્રથમ ફળો દ્વારા આજ્ઞાઓની સત્યતા અંતિમ રીતે સાબિત થઈ જાય છે, ત્યારે કોઈ પણ સર્જિત જીવ પરમેશ્વરના પ્રેમ, તેમના ન્યાય કે તેમની આજ્ઞાઓની યોગ્યતા પર શંકા કરી શકતું નથી. તેઓ જોઈ શકે છે કે પરમેશ્વરે ક્યારેય કોઈ અશક્ય માંગણી કરી નહોતી. અને જ્યારે બધી શંકાઓ દૂર થઈ જાય ત્યારે ત્યારે જ સર્જિત જીવોની અપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ બને છે. તેઓ હવે સંપૂર્ણ જ્ઞાન અને સમજ સાથે કોઈપણ શંકા વગર પરમેશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરી શકે છે. તેમની પસંદગી હવે મજબૂરી કે અજ્ઞાનતા પર આધારિત નથી, પણ સંપૂર્ણ સત્ય પર આધારિત છે. એક મિનિટ, મને આખી વાત ફરીથી સમજવા દો. તો આ દસ્તાવેજ જે દલીલ કરી રહ્યો છે તે અકલ્પનીય છે. તે એમ કહી રહ્યો છે કે આ સમગ્ર બ્રહ્માંડની રચના, પુત્રનું મનુષ્ય બનવું, તેમનું બલિદાન, તેમનું દુઃખ, આ બધું એક વિશાળ દૈવી યોજનાનો ભાગ હતો. અને તે યોજનાનો એકમાત્ર હેતુ એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો હતો જ્યાં આપણા જેવા સર્જિત જીવો સંપૂર્ણપણે, સાચા અર્થમાં સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ કરી શકે. આ તો આખી વાતને જ બદલી નાખે છે. હા, આ વિચાર ખરેખર ખૂબ જ મોટો છે. અને આ સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવા માટે પુત્રને પિતા દ્વારા ત્યાગી દેવાની એ ભયાનક વેદનામાંથી પસાર થવું પડ્યું. ક્રૂસ પરની એ ચીઝ, મારા પરમેશ્વર, તમે મને કેમ તજી દીધો છે? શું એ આખી યોજનાનું કેન્દ્રબિંદુ હતો? બરાબર. દસ્તાવેજનો અંતિમ સાર એ જ છે. આ કોઈ આકસ્મિક ઘટના નહોતી. પરમેશ્વરે સૃષ્ટિનું નિર્માણ શરૂ કરતા પહેલા જ યોજના બનાવી હતી. તેમને સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છાને લોહી વહાવીને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. અને આ માટે બીજા સ્થાન પરમેશ્વર એટલે કે પુત્ર સર્જિત જીવ બનવા માટે સંમત થયા. પુત્રએ જે ત્યાગ અને વેદના અનુભવી તે આપણને સાચી સ્વતંત્રતા આપવા માટે જરૂરી કિંમત હતી. આ તો ખરેખર અકલ્પનીય છે. પરમ પ્રેમનું પ્રદર્શન કરવા માટે પરમ વેદનામાંથી પસાર થવું પડ્યું. બિલકુલ. પિતાએ પોતાના પુત્રને ત્યાગી દીધા અને પુત્રએ પિતાથી વિખૂટા પડવાની અસહ્ય પીડા સહન કરી. અને આ બધું શા માટે? સર્જિત જીવો પ્રત્યેના પ્રેમને કારણે. આ જ છે વેદનામાં સમાયેલો પ્રેમ. આ બધું જ સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છાને પ્રેમ દ્વારા પૂર્ણ કરવા માટેની એક મોટી યોજનાનો ભાગ હતો. અને આ સમગ્ર રચનાના કેન્દ્રમાં પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ છે. તેમનો એકબીજા પ્રત્યેનો સંપૂર્ણ પ્રેમ અને સમર્પણ. બરાબર. આ કોઈ સરળ વિષય નથી, પણ તે બ્રહ્માંડને અને કદાચ આપણા પોતાના જીવનને પણ જોવાની એક અલગ રીત રજૂ કરે છે. તે બતાવે છે કે દરેક વસ્તુ પાછળ એક હેતુ છે, અને તે હેતુ અંતે પ્રેમ અને સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. અને આખી ચર્ચા આપણા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. કયો પ્રશ્ન? જો આ દસ્તાવેજ મુજબ સર્જનનો અંતિમ હેતુ સ્વતંત્ર ઈચ્છાને પરિપૂર્ણ કરવાનો હતો, અને તે માટે પરમેશ્વરના પુત્રનું બલિદાન અને ત્યાગ જરૂરી હતા, તો આ આપણા પોતાના જીવનમાં પ્રેમ અને વેદના વચ્ચેના સંબંધ વિશે શું સૂચવે છે? શું સાચો, ગહન પ્રેમ હંમેશા બલિદાન અને વેદનાની સંભાવના સાથે જ આવે છે?